નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ઉના નગરપાલિકાના સદસ્ય પર રોલર ફરી વળતા કમકમાટીભર્યું મોત. પોતાની માલિકીનું રોલર ખરાબ થતાં નીચેના ભાગે રિપેરિંગ કામ કરતા અચાનક રોલર ચાલુ થઈ દોડવા લાગ્યો. ઓટો રિવિઝ 2 વખત મુસ્લિમ કાઉન્સિલ પર ફરી વળતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ. હવે વાત એવી છે કે ઉના નગરપાલિકાના ભાજપના મુસ્લિમ કાઉન્સિલ અને કુરેશી સમાજના પટેલ મુસ્લિમ અગ્રણી સલીમભાઈ ઉસ્માનભાઈ ખોજજાદા એમના ઉપર પોતાની માલિકીનું રોલર મશીન રિપેરિંગ કરતા સમયે અચાનક ચાલુ થઈ જતા દોડવા લાગ્યું હતું અને રોલર મશીન નીચે કામ કરી રહેલા કાઉન્સિલ પર ફરી જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બનતા સમગ્ર ઉના શહેરમાં ભારે ગમગીની છવાઈ હતી. મુસ્લિમ સમાજના અગ્રણી અને કુરેશી સમાજના સેવાભાવી પટેલ સમાજ સેવા ભાજપના નગરપાલિકાના કાઉન્સિલર સલીમભાઈ ઉસ્માનભાઈ ખોજજાદા વડલા ચોક વિસ્તારમાં તેમનું ટ્રેક્ટર રિપેરિંગનું ગેરેજ ચલાવતા હતા. તેમની પાસે રોલર મશીન હોવાથી દરેક સ્થળે રોલ ચલાવવાનું કામ કરવા જતા હતા. બુધવારના રોજ કોડીનાર તાલુકાના ફરેડા ગામે કોઈ ફાર્મ હાઉસમાં પોતાનું રોલર મશીન પર બેસી ચાલુ કરતા હતા, પરંતુ કંઈક ખામી સર્જાતા નીચે ઉતરી જોતા અચાનક જ રોલર મશીન ચાલુ થઈને દોડવા લાગતા સલીમભાઈ તપાસ કરીને રોલરના નીચેના ભાગે ઉપર વજનદાર રોલ ફરી ગયું હતું. આ મશીન ઓટોકટ હોવાના કારણે ફરી રિવર્સ આવ્યું હતું. આમ 2 વખત રોલ મશીન ફરી જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થતા સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કાઉન્સિલનો ભોગ લીધા બાદ ફાર્મ ટીવી અકસ્માતે રોલર મશીન ફાર્મ હાઉસની દિવાલ સાથે ટકરાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઉનાના એમના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશ કોડીનાર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. આ અચાનક જ ગમગીની કાળરૂપી ઘટનાના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ અને મરણ જનારના સગા સંબંધીઓ દોડી આવતા શોકમય વાતાવરણ છવાયું છે. સલીમભાઈ ખોજજાદા શાંત સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે કરતા હોય. કુરેશી સમાજના પટેલ તેમજ અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય. વિશાળ મિત્ર સર્કલ ધરાવતા હતા. તેમજ તેમના જનજામાં દફનવિધિ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.